નમસ્કાર દર્શક મિત્રો, નમો ટીવી ઇન્ડિયા ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું દેવાંશી પંડ્યા। તો દર્શક મિત્રો, આવો જોઈએ આજના સમાચાર। કચ્છના ઇતિહાસમાં સૌપ્રથમ વખત શિવાલિકા ગ્રુપ દ્વારા ભવ્ય અને દિવ્ય નવરાત્રીનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જ્યાં એક સાથે ગ્રાઉન્ડને ફરતે નવદુર્ગાના 9 સ્વરૂપોના 9 મંદિરો ઉપરાંત નાની નાની બાલિકાઓને નવદુર્ગાના સ્વરૂપમાં જોવા મળશે, તેમજ રાષ્ટ્રીય કક્ષાની સાઉન્ડ સિસ્ટમ સાથે હનીફ અસલમની જોડીના સંગાતે ભક્તિમય વાતાવરણ વચ્ચે સૌ ખેલૈયાઓ ઝૂમવાના છે। શિવાલિકા ગ્રુપ દ્વારા ભવ્યાથી ભવ્ય એન્ટ્રી બનાવવામાં આવી છે। રાજમહેલ જેવી એન્ટ્રીમાં પ્રવેશતા હોઈએ એવી અનુભૂતિ થશે। પ્રવેશ લેનાર દરેક નાગરિકને બાલિકા દ્વારા કંકાવટી દ્વારા તિલક કરવામાં આવે છે। પ્રથમ દિવસે પૂજ્ય ગાદીપતિ સંતો મહંતોના વરદ હસ્તે મહોત્સવના પ્રાંગણમાં આવેલા નવદુર્ગાના દરેક મંદિરોમાં સ્થાપના વિધિ, મા આશાપુરા માતાના મઢમાં સ્થાપના વિધિ સાથે થતી હોય એવી હવન અને પૂજા અર્ચના કરવામાં આવી હતી। આજે બીજા નોરતે માં બ્રહ્મચારિણીની આરાધના કરી ભાજપના વરિષ્ઠ અગ્રણી અને અંગદાનના પ્રણેતા દિલીપભાઈ દેશમુખજી દ્વારા આરતી ઉતારવામાં આવી હતી અને ત્યારબાદ તેમના દ્વારા અંગદાન અને સ્વદેશી વસ્તુઓ માટે લોકો સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી। અહીં પરંપરાગત પહેરવેશ પર પણ ભાર મૂકવામાં આવ્યો છે। ટ્રેડિશનલ ડ્રેસથી પ્રવેશ મેળવનાર ખેલૈયાઓને મેદાનમાં રમવા અલગ વ્યવસ્થા કરવામાં આવી છે। દરેક પ્રવેશ પર મેટલ ડિટેક્ટર અને 95 જેટલા સુરક્ષા જવાનો નિશ્ચિત બની ગરબે ઘૂમવા પ્રોત્સાહિત કરશે। ફરતે સુરક્ષા બાઉન્ડ્રી વોલ પર પણ માતાજીના ચિત્રો ધાર્મિક વાતાવરણમાં ઉમેરો કરશે। ભુજ કે ભુજથી બહારથી આવતા ખેલૈયાઓ માટે ખાસ ચેન્જિંગ રૂમની વ્યવસ્થા કરાઈ હોવાનું મેનેજર રૂપેશભાઈ ટાંકે જણાવ્યું હતું। આ પ્રકારની સુવિધા અન્ય કોઈ નવરાત્રીમાં જોવા ન મળતી હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું। આ પ્રસંગે શ્રી દિલીપભાઈ દેશમુખજીએ મીડિયા સમક્ષ પોતાનું વક્તવ્ય રજૂ કર્યું હતું। आओ सांभळीए तेमना शब्दों में। नवरात्रि पर्व ने आप सौने शुभकामना है। एक बहुत सरस सुभाषित है, विद्या विवादाय धनम मदाय शक्ति परेशान परपीडनाय खलस्य साधु विपरीतमेत ज्ञानाय दानाय च रक्षणाय। एनो मतलब ये है कि विद्या धन और शक्ति एनो साधु पुरुष ए ज्ञानवर्धन माटे, दान माटे અને શક્તિ માટે ઉપયોગ કરે છે। દુષ્ટ લોકો જે છે એને લોકોને પરપીડન કરવા માટે, પ્રતાડિત કરવા માટે કરે છે। આપણે અંબાજીની કે આશાપુરા માતાની અને નવરાત્રિમાં શક્તિ ઉપાસનાનું પર્વ છે। ભારત દેશ દુનિયાના બધા જ દેશોમાં शक्ति संपन्न बने, वैभव संपन्न बने, दुनिया की अग्रिम पंक्ति में एक विकसित देश तरीके विकसित थाय ए हेतु थी आ वर्ष ने आपणे शक्ति उपासना करिए। साथे साथे हूँ जो अंगदान काम करूँ छूं, आप सौने मारी विनंती है कि अंगदान पवित्र काम साथे जोड़ाई जाओ। दुनिया भरना बधा ज धर्म संप्रदाय ए अंगदान साथे जोड़ायेला छे। आप सौने माई भक्तों ने पण मारी विनंती है। गई काले मैं उल्लेख कर्यो तो कि अपना माताजीना जे विविध शक्तिपीठों है, 52 शक्तिपीठों, माताजीना ज्यादा ज्यादा विविध अंगों पड्या, जेम के अंबाजी में एमनुं हृदय पड्युं छे तो एक महत्वनो अंग त्यां पड्युं एटले अंबाजीनुं तीर्थस्थान विकसित थयुं। एम आपणे पण आपणा मृत्यु पछी एक अंगदान थकी 8 लोकोने नवजीवन प्राप्त थई शके। आप सौने मारी विनंती है कि आ अंगदानना पवित्र काम साथे जोड़ाई जाओ। एनी साथे साथे गई काले अपना देश में एक बहुत मोटो टैक्स में परिवर्तन आव्युं छे अने टैक्स परिवर्तन एटले भारत ने आत्मनिर्भर बनावानी प्रक्रिया प्रारंभ थई चूकी छे। विकसित भारत नो पासवर्ड छे आत्मनिर्भर। आपणे सौ पण आत्मनिर्भर भारत में जोड़ाईए अने स्वदेशी वस्तु खरीदवानो आग्रह राखीए। आप सौने आ शक्ति उपासनानी फरी फरी शुभकामना। અને એક આજે મેં વાતનો ઉલ્લેખ કર્યો છે, ભવિષ્યમાં ક્યારેક મોકો મળશે તો બીજી વાતનો પણ ઉલ્લેખ કરીશ। ફરી એકવાર આપ સૌને અંગદાન માટે સંકલ્પ કરવાની વિનંતી કરું છું। સ્વદેશી વસ્તુના આગ્રહની વિનંતી કરું છું। અહીંયા બધા જે કલાકારો છે એમને મારી વિનંતી છે કે આજે જે શરૂઆતમાં ગરબો વાગ્યો એ અંગદાનનો ગરબો પણ એકાદ વાર જ્યારે પૂરી સંખ્યા હોય ત્યારે અંગદાનના ગરબા ઉપર પણ બધાને ડોલાવજો, એને પણ સરસ શૂટિંગ કરજો तो अन्य लोगों ने पण प्रेरणा लेवा माटे उपयोगी थशे। फरी एकवार अंबा मातानो जय जयकार करीने आपणे समाप्ति करीए।
બોલો અંબે માત કી, આશાપુરા માત કી, ભારત માતા કી. ધન્યવાદ. મને ખૂબ ખુશી છે કે આ શિવાલિકા ગ્રુપ દ્વારા ખૂબ સરસ આયોજન કરવામાં આવ્યું છે. નવે નવું જે માતાજીના સ્વરૂપ છે એનો અહીંયા ખૂબ સરસ મંદિરો પણ બનાવ્યા છે અને જ્યારે રોજ આરતી થાય છે ત્યારે બધા જ મંદિરોમાં પણ સ્વતંત્ર રૂપમાં સાથે સાથે આરતી થાય છે. નવરાત્રિનું મહત્ત્વ તો આ શક્તિ ઉપાસનાનું પર્વ છે અને હું તો એને એક અલગ શક્તિ પ્રાપ્ત થાય એના માટે સૌ કોઈએ પ્રયત્ન કરવું જોઈએ. અને શક્તિ ઉપાસના તમે કોઈ વ્રત કરીને કરી શકો, નૃત્ય કરીને કરી શકો, ગાઈને કરી શકો. દરેક જણને પોતાના ઉપાસનાનું આપણા દેશમાં સ્વતંત્રતા છે અને આપણે ત્યાં નવધા ભક્તિનું જે વર્ણન છે એની શરૂઆત જ એવી છે, નૃત્યમ છે ગીતમ છે. તો અહીંયા નૃત્ય અને ગીત એના માધ્યમથી અદ્ભુત શક્તિ ઉપાસના અહીંયા થઈ રહી છે. માતાના મઢની જ્યારે પદયાત્રા થાય ત્યારે તમને એક આશ્ચર્યકારક દૃશ્ય જોવા મળે. સેંકડો કિલોમીટર ચાલ્યા પછી પણ લોકો ગરબે ઘૂમતા હોય છે, માથે બેડો રેકીને કેટલાય લોકો જતા હોય છે. તો આ શક્તિ ક્યાંથી આવે છે? નહીં તો તમે 1 લીટરની બોટલ લઈને જવું હોય તો પણ તમને તકલીફ પડે. પણ આ અભૂતપૂર્વ શક્તિ, ભક્તિમાં જે શક્તિ છે એવી અન્ય કશામાં શક્તિ નથી, એવી મારી અંગત માન્યતા છે. અને આ 9 દિવસ માતાજીના ઉપાસના દ્વારા, ભક્તિ દ્વારા આપણો દેશ શક્તિ સંપન્ન બને એના માટે નવરાત્રિનું આયોજન સમગ્ર દેશમાં વર્ષોથી થઈ રહ્યું છે. અને વ્યક્તિગત રીતે પણ તમે જો કોઈ વ્રત કરો તો ચોક્કસ તમે ખૂબ સરસ તમારું શક્તિવર્ધન થાય. ભગવદ્ ગીતાનો શ્લોક હું યાદ કરતો હોઉં છું ખાસ. નૈનમ છિંદંતી શસ્ત્રાણી નૈનમ દહતી પાવકા ન ચૈનમ ક્લેદયંતે આપો ન શોષયતી મારુતા. એટલે 5000 વર્ષ પહેલાં ભગવાન કહી ચૂક્યા છે. એટલે દરેક અંગદાન પ્રક્રિયામાં જ્યારે એમના અંગો મળે છે, ખાસ કરીને હૃદય મળે, ત્યારે એક ચમત્કારિક ઘટના બને છે. એક બાજુ જેમનું અંગદાન કર્યું હોય, એમના અંતિમ સંસ્કાર ચાલતો હોય, એમનો જ્યારે અગ્નિ સંસ્કાર ચાલે ત્યારે એનું દેહ ભડભડ બળે છે અને બીજી બાજુ એમનું હૃદય કોઈકના શરીરમાં કામ કરતું થાય છે. એટલે મારા મનમાં પ્રશ્ન ઊભો થાય છે કે ત્યાં બળે છે તો કોણ છે અને અહીંયા ધબકે છે તો કોણ છે? અને મને આ શ્લોક યાદ આવે છે. એટલે અંગદાનનું મહત્ત્વ અનેરું છે. આધુનિક આ વિજ્ઞાનનું યુગ છે, ટેકનોલોજીનું યુગ છે. વિજ્ઞાન અને ટેકનોલોજીના માધ્યમથી આ નવી શોધ જે થઈ છે, એક બ્રેન્ડેડ વ્યક્તિ 7-8 લોકોને, 9 લોકોને, 10 લોકોને, એના પરિવારોને નવજીવન આપી શકે એવી આ અદ્ભુત ઘટના છે. નવરાત્રિમાં રોજ લગભગ એકાદ નવરાત્રિમાં જઈને હું અંગદાનની વાત કરવાનો છું. 9 દિવસ, આ વખતે 10 દિવસ મળવાના છે. તો 10 દિવસ આ અંગદાનનો સંદેશ હજારો લોકો સુધી નવરાત્રિના માધ્યમથી પણ પહોંચાડી રહ્યા છે. અંબાજીમાં અમે પદયાત્રા પણ કરી છે અને આ વખતે ભાદરવી પૂનમના મેળામાં તો ખાસ 6 દિવસ હું ત્યાં રહ્યો હતો અને ખૂબ સરસ અંગદાનનો મેસેજ ત્યાં પાઠવી શકે છે. અને મેં કીધું ને કે હું પોતે જ એનો બનાવું છું કે મને 10 જુલાઈ 2020 ડેથ ઓન ટેબલ ડિક્લેર કર્યો હતો. આજે હું લાઈફ ઓન ટેબલ છું લીવર ટ્રાન્સપ્લાન્ટના કારણે. અને છેલ્લા 5 વર્ષથી લાખો કિલોમીટરનો પ્રવાસ કરીને મને નવજીવન પ્રાપ્ત થયું છે, એને હું સાર્થક કરી રહ્યો છું. તો અંબે માતા કી જય. આપ સૌ અહીં મીડિયા પાર્ટનરો વધાર્યા એટલે મને પણ બહુ ખુશી છે. અને આજે અમારો કહી શકાય કે જે નવરાત્રિનો બીજો દિવસ, પણ અમારા જે આ આયોજન કરેલું છે એનો 3જો દિવસ. તો શરૂઆતમાં એમ લાગતું હતું કે ભાઈ જે પ્રમાણે થઈ રહ્યું છે, જે પ્રમાણે શિવાલિકાના વિરોધ ચાલી રહ્યા છે, પણ આજે એક ખુશી છે કે આજે જે દાદા સાહેબ શ્રી આવ્યા એને તમને સંબોધ્યા અને જે પ્રમાણે કીધું કે આ શિવાલિકા ગ્રુપનું હંમેશા, અને આના પહેલાં પણ જ્યારે મેં ઇન્ટરવ્યૂમાં કીધું હતું કે શિવાલિકા ગ્રુપ હંમેશા સામાજિક કાર્ય, વિકાસ કાર્ય તેમાં હંમેશા આગળ હોય છે. તે જ રીતે તમે આજે જો વધાર્યા એટલે ત્રિવેણી સંગમ તમને જોવા મળ્યું કે ભાઈ અહીં અમે એક સામાજિક મેસેજ પણ આપતા હોઈએ છીએ, દેશને પણ યાદ કરતા હોઈએ છીએ. અને દાદા સાહેબ જે પ્રમાણે કીધું કે ભાઈ આ ઘરે ઘરે અંગદાન જે કહેવાય કે જે મેસેજ પહોંચવો જોઈએ. એટલે આ નવરાત્રિ જે કહી શકાય કે જે અમે ભવ્ય જે આયોજન કર્યું, તો અમને એમ લાગે છે કે અમે આગળ જતાં સફળતા મળી જ રહી છે અને જે પ્રમાણે સમાજમાં જે સંદેશો પહોંચવો જોઈએ એ પહોંચી રહ્યો છે. હરેક સમાજ સુધી, હરેક વ્યક્તિ સુધી પહોંચે સંદેશ. તો હું આ મીડિયા મારફતે ફરી પાછું એમ જ કહીશ જે પ્રમાણે દાદા સાહેબ શ્રીએ કીધું કે અને જે પ્રમાણે રાષ્ટ્ર જે અત્યારે ચાલી રહ્યું છે કે સ્વદેશી અપનાવો, તો બધાને એ જ કહીશ કે ભાઈ તમે સ્વદેશી. તો દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.